શ્રીમદ દેવી ભાગવત સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે 30 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 31મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। નારદજી કહે છે, ભગવાન, અમૃત જેવી દેવી તુલસીની કથા મેં સાંભળી। હવે આપ સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે, મુને, સર્વપ્રથમ બ્રહ્માએ વેદમાતા સાવિત્રીની પૂજા કરી હતી। ત્યાર પછી દેવતાઓએ તેમની પૂજા કરી। એ પછી ભરતખંડમાં રાજા અશ્વપતિએ તેમની ઉપાસના કરી હતી અને પછીથી ચારે વર્ણના લોકો એમની પૂજા કરવા લાગ્યા। હે મુને, મહારાજ અશ્વપતિ મદ્રદેશના રાજા હતા। તેમના પત્નીનું નામ માલતી દેવી હતું। નારદ, તેમને કોઈ સંતાન ન હતું, તેથી રાણીએ વશિષ્ઠજીની આજ્ઞાથી ભક્તિપૂર્વક ભગવતી સાવિત્રીની આરાધના કરી, પરંતુ તેમને દેવી તરફથી કોઈ સંકેત મળ્યો નહીં। તેથી દુઃખ સાથે રાણી ઘરે ચાલ્યા ગયા। તેમને દુઃખી જોઈને રાજા અશ્વપતિ પોતે સાવિત્રી દેવીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા। ત્યાં ઇન્દ્રિયોને વશમાં કરી તેમણે કઠોર તપ કર્યું। મહારાજ અશ્વપતિએ ભગવતીની આકાશવાણી સાંભળી। રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો। નારદ, જ્યારે રાજા અશ્વપતિએ વિધિપૂર્વક ભગવતી સાવિત્રીની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કર્યો, ત્યારે દેવી તેમની સામે પ્રગટ થયા। તેઓ હજારો સૂર્ય જેવા પ્રકાશમાન હતા। દેવી સાવિત્રી કહે છે, મહારાજ, તમારા મનમાં જે ઈચ્છા છે તે હું જાણું છું। રાજન, તમારી પરમ સાધ્વી રાણીને દીકરી જોઈએ છે અને તમારે પુત્ર જોઈએ છે, તો ક્રમશઃ તમને બંને સંતાન પ્રાપ્ત થશે। આ પ્રમાણે કહીને દેવી સાવિત્રી બ્રહ્મલોકમાં ગયા અને રાજા પણ પોતાના ઘરે આવ્યા। રાજાને ત્યાં યથાસમય પ્રથમ કન્યાનો જન્મ થયો। ભગવતી સાવિત્રીની આરાધનાથી ઉત્પન્ન થયેલી તે કન્યાનું નામ રાજા અશ્વપતિએ સાવિત્રી રાખ્યું। એ એવી સુંદર હતી કે જાણે બીજા લક્ષ્મી જ હોય। સમય પ્રમાણે તે સુંદરી કન્યામાં નવયૌવનના લક્ષણો પ્રગટ થયા। ધુમ્મતસેન કુમાર સત્યવાનને તે પતિ બનાવવા ઈચ્છતી હતી, કારણ કે સત્યવાન સત્યવાદી, સુશીલ અને અનેક ગુણોથી સંપન્ન હતો। રાજાએ રત્નોના આભૂષણોથી અલંકૃત પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પરણાવી દીધી। 1 વર્ષ વીતી ગયા પછી સત્ય પરાક્રમી સત્યવાન પોતાના પિતાની આજ્ઞા અનુસાર
પ્રસન્નતાપૂર્વક ફળ અને લાકડા લેવા માટે જંગલમાં ગયો. તેની પાછળ પાછળ સાધ્વી સાવિત્રી પણ ગઈ. ભાવિવશ સત્યવાન વૃક્ષ પરથી પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. હે મુને, યમરાજ તેને જોઈને તેના અંગુષ્ઠ જેટલા સૂક્ષ્મ શરીર સાથે લઈને યમપુરી જવા રવાના થઈ ગયા. ત્યારે સાધ્વી સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ગઈ. સંયમની પુરીના સ્વામી સાધુ શ્રેષ્ઠ યમરાજે સુંદરી સાવિત્રીને પાછળ આવતી જોઈ મધુર વાણીમાં કહ્યું, અરે સાવિત્રી, તું આ મનુષ્ય દેહથી ક્યાં જઈ રહી છે? સાધ્વી, તારો પતિ સત્યવાન ભરતખંડમાં આવ્યો હતો, તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તેથી પોતાના કર્મફળ ભોગવવા માટે તે હવે મારા લોકમાં જઈ રહ્યો છે. સાવિત્રીએ કહ્યું, પ્રભુ, આપ જ્ઞાનના સમુદ્ર છો. હવે હું આ મારા પ્રાણનાથ અને આપને છોડીને કઈ રીતે ક્યાં જાઉં? હું જે વાત પૂછું, આપ તેનો જવાબ આપવાની કૃપા કરો. જીવ કયા કર્મના પ્રભાવથી કઈ કઈ યોનિઓમાં જાય છે? તાત, કયા કર્મ સ્વર્ગ આપનારા છે અને કયા નરકપ્રદ છે? કયા કર્મના પ્રભાવથી પ્રાણી મુક્ત થાય છે? બ્રહ્મન, ગોલોક, નિરામય અને સંપૂર્ણ સ્થાનોથી ઉત્તમ ધામ છે. કયા કર્મના પ્રભાવથી તેની પ્રાપ્તિ થાય છે? કેટલા પ્રકારના નરક છે? તેની સંખ્યા અને નામ ક્યાં ક્યાં છે? કોણ કયા નરકમાં જાય અને કેટલો સમય ત્યાં યાતના ભોગવે છે? ધર્મરાજાએ કહ્યું, વત્સે, હજી તો તું ખૂબ જ નાની ઉંમરની બાલિકા છે, પરંતુ તારામાં મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધારે જ્ઞાન છે. પુત્રી, ભગવતી સાવિત્રીના વરદાનથી તારો જન્મ થયો છે. તું એ દેવીનો અંશ છે. મહાભાગ, જે તારે જોઈએ તે વરદાન માંગ. હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. સાવિત્રી કહે છે, મહાભાગ, સત્યવાનથી મને 100 પુત્ર થાય, આ જ મારું પ્રિય વરદાન છે. સાથે સાથે મારા પિતા પણ 100 પુત્રોના પિતા બને. મારા સસરાને બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાવો તથા તેમને ફરીથી રાજ્યશ્રી પ્રાપ્ત થાય, આ પણ મારી ઈચ્છા છે. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો 31મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 32મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.